તો ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. આજે આપણે હેર વોશ કરીને રેડી થઈ ગયા છે. મસ્ત આમ હેર વોશ કર્યા પછીની આમ ફિલિંગ લાઈક એકદમ ફ્રેશ હેર થઈ જાય. બીકોઝ અત્યારની સિઝનમાં એવું છે કે હેર છે ને બહુ જ ઓઇલી થઈ જાય. ઓલ્ટરનેટ ડે આપણે હેર વોશ કરવા છે કમ્પલસરી. અને ઝૂલા ઉપર બેસવાની મજા એટલે કે અલગ જ છે. બીકોઝ મને છે ને આખા ઘરમાં જો સૌથી વધારે કંઈક ડ્રેસ ગમતી હોય ને તો એ આ હિંચકાની છે. બીકોઝ આ હિંચકું મને મારું બહુ જ ફેવરેટ છે. ઘરમાં અને મે બી બહાર વરસાદ આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. જોઈએ આઈ થિંક વોચ તો આવે છે. યસ ડેફિનેટલી બહાર વરસાદ આવે છે. ઝરમર ઠંડક થઈ જાય અને પછી જે બફારો મારે વરસાદ બંધ થાય પછી વરસાદ આવે એટલો ટાઈમ ઠંડક રહે. સિઝનનું બી ખરું છે. લંચમાં છે ઉપમા એન્ડ સંભાર અને જોડે ઠંડી છાશ. ને આ મારું ફેવરેટ ડીશ છે ઉપમા એન્ડ સંભાર. હેલો, વાગી ગયા છે બપોરના 1:30 અને હું આવી છું ઉપર રીલ ને એવું શૂટ કરવા માટે. તો આજના આપણા આઉટફિટ આ છે, બટ સાડી જ છે પણ એમાં હું કન્ફ્યુઝ છું. આ મસ્ત સાડી છે, મસ્ત એના પણ આમાં કન્ફ્યુઝ છું બીકોઝ આ મસ્ત નેકલેસ છે ડેલિકેટ, બટ અને ઇયરિંગ્સ બહુ જ નાની છે. મીન્સ કે ઇયરિંગ્સ જે નાની છે જે મને ઓછી ગમે, નાની ઇયરિંગ્સ. સો હવે જોઈએ આમાં મેચ થાય છે આ ઇયરિંગ્સ તો મે બી આ વાળી ઇયરિંગ્સ વેર કરીએ ત્યાં પછી એકલી ઇયરિંગ્સ જ વેર કરશું. નેકલેસને સ્કીપ કરી દઈશું. એન્ડ મસ્ત રિંગ્સ છે. હવે બેંગલ્સનું આપણે દેખીએ શું કરીએ છીએ. મસ્ત એનો બ્લાઉઝ છે, ગોજી સિલ્ક હોય ને એ ટાઈપનો બ્લાઉઝ છે એનો. બેંગલ્સમાં મેં રેડી કર્યો છે આ બેંગલ્સ જે આમ તો પિંક જ કલર છે, રાની કલર, પણ આમાં થોડો વિડીયોમાં અલગ લાગે છે. બાકી છે તો એક ટાઈપનો. એન્ડ આ તો મેં થોડું મિક્સ મેચ કરીને રેડી કર્યો છે બીકોઝ મારી પાસે બેંગલ્સ બહુ જ બધા પડ્યા હતા. તો એન્ડ મને છે ને આવા વેલ્વેટના બેંગલ્સ બહુ જ ગમે છે. સો આમાં થોડી ગ્રીન ડિઝાઇન આવે છે સાડીમાં, સો મેં ગ્રીન કલર બી એડ કરી દીધો છે. ઓકે, જોઈએ આપણે રેડી થઈને કેવા લાગે છે બેંગલ્સમાં આ જે નેકલેસ છે બધું. ફાઇનલી હું રેડી થઈ ગઈ છું એન્ડ આ મારો નેકલેસ પહેર્યો છે મેં. એન્ડ આમાં છે ને મેં ઇયરિંગ્સ બી જે એની હતી નાની વાળી એ જ ઇયરિંગ્સ વેર કરી છે. એન્ડ આ મારા બેંગલ્સ એક જ હાથમાં પહેર્યા છે મેં બેંગલ્સ. સો રેડી થઈ ગઈ છું. હવે કમ્પ્લીટ કરીએ આપણા રીલનું શૂટ. વરસાદના કારણે મારું મગજ ધોવાઈ ગયું અને એવું લાગી રહ્યું છે બીકોઝ આજે એટલા બધા રીટેક્સ લેવા પડે છે ને રીલ્સમાં. બાકી તો આમ એક જ વારમાં આવી જ જાય, શૂટ થઈ જ જાય, પણ આજે અઘરો દિવસ છે ભાઈ. ફાઇનલી મારું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને વાગી ગયા છે સાંજના 6. સો નીચે જઈએ, જોઈએ શું થઈ રહ્યું છે નીચે. આજે છે ડિનરમાં મસ્ત એવું બિરયાની પુલાવ એન્ડ દહીં જે એકદમ મસ્ત સ્પાઇસી હોય એવું લાગી રહ્યું છે. એના પતે વર્ષોના વર્ષો વીતી ગયા પણ અમારા ઘરમાં આ સિરિયલ હજી બી એમની એમ આમ ચાલુ જ છે. ખબર આ સિરિયલ ક્યારે પછી અમારા ઘરમાં આઈ ડોન્ટ નો. ખબર નહીં હમણાંથી મારા હેરમાં શું થઈ ગયું છે ને, તો આવી રીતે બેબી હેર્સ થઈ ગયા છે. હવે આ મારો હેરનો ગ્રોથ છે યા ફિર કકડા થઈ ગયા છે હેર એ નથી ખબર પડતી. જો કોઈની પાસે આનું ઈલાજ હોય તો મને કમેન્ટ કરજો. અને જો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, તો અહીંયાથી કમ્પ્લીટ કરીએ છીએ આજનો બ્લોગ. આવા જ બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરતા રહેજો.